નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે હોળીના પવિત્ર તહેવાર પહેલા તમારા ઘરમાં આવનારી માત્ર ₹1 કે ₹10ની એક નાની વસ્તુ તમારા જીવનની આખી દિશા બદલી શકે છે? આ એવો ગુપ્ત ઉપાય છે જે તમને રાતોરાત અમીર બનાવી શકે છે અને તમારી 7 પેઢીની ગરીબીને જડ મૂળથી ઉખાડી ફેંકી શકે છે. જો તમે પણ પૈસાની તંગીથી પરેશાન છો તો આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે આજે હું વાસ્તુ પુરાણ પર તમને એ રહસ્ય જણાવીશ જે આજ સુધી કોઈએ નથી જણાવ્યું. હોળી આવતા પહેલા આ વસ્તુ તમારા ઘરમાં લઈ આવજો. આ એક નાની એવી ગુપ્ત વસ્તુ એટલો પૈસો લાવશે કે તમે સંભાળી નહીં શકો. તમારી જન્મોજન્મની ગરીબી દૂર થશે. તમારે જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે. તમારો રૂપિયો, તમારો પૈસો, તમારું ભાગ્ય, તમારો પરિવાર, તમારું કુળ, તમારા વંશજ, આ બધી જ વસ્તુઓમાં આ નાની ગુપ્ત વસ્તુ વૃદ્ધિ કરશે. મિત્રો જુઓ, આજે જે ઉપાયની ચર્ચા હું આ વિડીયોમાં કરવાનો છું તે ઉપાયની વ્યાખ્યા તમને ન તો કોઈ શાસ્ત્રમાં મળશે અને ન તો કોઈ પુરાણમાં મળશે. આ ઉપાય એટલો ગુપ્ત છે કે માત્ર પ્રાચીન કાળમાં કેટલાક વિશેષ ઋષિમુનિઓ અને જ્ઞાનીઓને જ આના વિશે જ્ઞાન હતું. તો જો આજે આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે તો તેની સાથે જ માતા લક્ષ્મીએ તમને પસંદ કર્યા છે આ ઉપાય સાંભળવા માટે. જુઓ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી આપને એક વિનંતી છે કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂર જોજો, કારણ કે આ વિડીયોમાં તે ગુપ્ત વસ્તુ શું છે તે હું તમને જણાવીશ અને તે ઉપાયને લગતા વિશેષ નિયમો, વિશેષ સંકલ્પ અને સાવચેતીઓ પણ જણાવીશ. કારણ કે જુઓ, ઉપાય ગમે તે હોય, સંકલ્પ, નિયમ અને સાવચેતી વગર તે ક્યારેય સફળ થતો નથી. જી હા મિત્રો, હવે આખરે તમારા મનમાં એ જ વાત ચાલતી હશે કે તે નાની ગુપ્ત વસ્તુ છે શું? તો હું તમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દઉં કે તે એક નાની વસ્તુમાં 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ છુપાયેલા છે અને માતા લક્ષ્મી સાથે પણ તે વસ્તુ ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તો જુઓ, આવા સમયે જ્યારે તમે હોળી પહેલા તે વસ્તુ ઘરે લાવશો ત્યારે તમે તમારા ઘરમાં એક અલગ જ પ્રકારનું પરિવર્તન અનુભવશો. હવે જુઓ, તમારા મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આખરે હોળી પહેલા જ આ વસ્તુ કેમ લાવવી જોઈએ? તો હું તમને જણાવું કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ પરિવર્તનનું પર્વ છે. કારણ કે કહેવાય છે ને કે જ્યારે શિયાળો પૂરો થાય અને વસંત આવે ત્યારે પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે છે. ઝાડ પર નવા પાન આવે છે, ખેતરોમાં હરિયાળી છવાય છે અને હવામાં નવી ઉર્જા ભરાય છે. જી હા મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તહેવાર પહેલા આપણા ઘરોમાં સાફ સફાઈ કરવાનો એક જૂનો રિવાજ છે. તહેવાર સમયે ઘરમાં નવી વસ્તુઓ લાવવાનો પણ જૂનો રિવાજ છે. જી હા, તો હવે જુઓ, હોળી કોઈ સાધારણ પર્વ નથી. આ વાત તમે પણ જાણો છો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળી પહેલાનો સમય ખૂબ જ શક્તિશાળી હોય છે. આ સમયે કરેલી એક નાની સકારાત્મક શરૂઆત પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જુઓ, હું તમને જણાવી દઉં કે હોળી પહેલાનો જે સમય હોય છે તે સાધારણ હોતો નથી. ઘણા લોકો ધન, સુખ, સમૃદ્ધિ ઈચ્છે છે. દરેક વ્યક્તિ આજના સમયમાં એવું જ ઈચ્છે છે કે મારો પરિવાર હસતો ખેલતો રહે, મારા પરિવારમાં ક્યારેય કોઈ વસ્તુની અછત ન હોય, મારા વેપારમાં દિવસ રાત પ્રગતિ થાય, માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહે, ઘરમાં લડાઈ, ઝઘડા, કલેશ, વિવાદ બધું મટી જાય. તો જુઓ મિત્રો, આજના સમયમાં દરેક માણસ કોઈના કોઈ વસ્તુથી પરેશાન છે, દુઃખી છે. એવો કોઈ માણસ નથી જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય. તો હું તમને જણાવું છું કે આજે હું તમારા એ તમામ દુઃખોનો એક નાનકડો ઉપાય લઈને આવી ગયો છું, એટલે તમે કાન ખોલીને સાંભળી લેજો. જુઓ, સૌથી પહેલા તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં 5 વાર ઓમ મહાલક્ષ્મી નમઃ અવશ્ય લખજો. માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. મિત્રો, હું તમને જણાવું કે ઘણા લોકો પોતાના ઘરમાં શું ઈચ્છે છે? સમૃદ્ધિ ઈચ્છે છે, પણ તેમને રસ્તો મળતો નથી. તેઓ વિચારે છે કે કોઈ મોટો યજ્ઞ, કોઈ મોંઘા રત્ન કે કોઈ કઠિન સાધના કરવી પડશે. ઘણા લોકો વિચારે છે કે ઘરમાં પૂજા પાઠ કરાવવો પડશે. પરંતુ સત્ય એ છે કે ઘણીવાર ઈશ્વર ખૂબ નાના માધ્યમથી મોટી કૃપા કરે છે. જરૂરી નથી કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે મોટા મોટા પૂજા પાઠ કરીએ, તેમને 56 ભોગ લગાવીએ કે તેમની સેવા કરીએ. ના, ઘણીવાર માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આપણે કેટલાક નાના નાના નિયમો, નાના નાના સંકલ્પ અને નાના નાના ઉપાયો જરૂર કરવા જોઈએ. મિત્રો, જેમ એક નાનો દીવો અંધકાર દૂર કરી દે છે, તેમજ એક નાનો ઉપાય તમારા ભાગ્ય અને કિસ્મતને બદલી શકે છે. જુઓ, આ વિડીયોમાં જે ઉપાય બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરળ છે. એમાં ન તો કોઈ મોટો ખર્ચ છે કે ન તો કોઈ કઠિન નિયમ છે. બસ જરૂર છે વિશ્વાસની,
સાચા મનની અને સાચી ભાવનાની. જી હા મિત્રો, હું તમને જણાવી દઉં કે હોળી આવતા પહેલા તમારા ઘરમાં તમારે એક નાની એવી વસ્તુ લઈને આવવાની છે, અને જેવી તમે તેને ઘરે લાવશો તમે જોશો કે તમારી કિસ્મતની દિશા બદલાઈ ગઈ છે. જી હા, લોકો કેટલાય વર્ષો સુધી ગરીબ રહે છે, નાની નાની વસ્તુઓ માટે તરસે છે. કોઈ વાહન નથી ખરીદી શકતું, કોઈ પોતાનો નવો વેપાર શરૂ નથી કરી શકતું, કોઈ નોકરીની શોધમાં આમ તેમ ભટકે છે. તો આજના આ યુગમાં દરેક વ્યક્તિના જીવનમાં અનેક દુઃખો છે. હોળીનું મહત્વ માત્ર ધાર્મિક જ નથી પણ સામાજિક પણ છે. જી હા, કારણ કે હોળીના દિવસે આપણા સંબંધોમાં જે તિરાડો હોય છે તે ભરાય છે. જૂના મનદુખ ભૂલીને લોકો ગળે મળે છે, સંબંધોમાં આવેલી દૂરી મટાવે છે અને નવેસરથી જીવનની શરૂઆત કરે છે. દરેક તહેવાર આપણને કંઈક ને કંઈક જરૂર શીખવે છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને કહેવાય છે કે હોળીને સમૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં રંગોનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. લાલ રંગ ઊર્જા અને સાહસનું પ્રતીક છે, પીળો રંગ જ્ઞાન અને પવિત્રતાનો, લીલો રંગ ઉન્નતિ અને વિકાસનો, અને વાદળી રંગ શાંતિ અને ઊંડાઈનું પ્રતીક છે. તો જુઓ, હોળી માત્ર રંગોનો તહેવાર નથી. હોળી એક એવો તહેવાર છે કે જો તે દિવસે કોઈ વ્યક્તિ નાના નાના ઉપાય કરી લે તો તે વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે. હવે હું તે ઉપાયની શરૂઆત કરી રહ્યો છું, જે ઉપાય જાણવા માટે તમે આ વિડીયો પસંદ કર્યો છે. કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે હું કોઈ પણ વસ્તુ વિશે તમને વારંવાર નહીં જણાવું. જો થઈ શકે તો તમે આ ઉપાય એક કાગળ પર લખી લેજો. તો જુઓ, તમારે સૌથી પહેલા શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો. હોળી આવતા પહેલા તમારા ઘરમાં લઈ આવો એક પીળી કોડી. જી હા મિત્રો, સફેદ કોડી નથી લાવવાની. ધ્યાનથી સાંભળજો. તમારે પીળી કોડી લાવવાની છે, જેને કોડીનો શંખ પણ કહેવામાં આવે છે. આ કોડી તમને કોઈ પણ પૂજા સામગ્રીની દુકાને ખૂબ ઓછી કિંમતમાં મળી જશે. આની કિંમત કોઈ લાખો કરોડો રૂપિયા નથી, માત્ર 10 થી 15 રૂપિયામાં તમને મળી જશે. જુઓ, કોડી સાધારણ લાગે છે પણ તેનું આધ્યાત્મિક મહત્વ ખૂબ મોટું છે. માન્યતા છે મિત્રો કે કોડી સાક્ષાત માતા લક્ષ્મી સાથે સંબંધ ધરાવે છે. કોડીને માતા લક્ષ્મીનું જ રૂપ કહેવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને તેમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા, ત્યારે સમુદ્રમાંથી કોડીઓ પણ નીકળી હતી. એટલે જ કોડીને ધન અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. એટલે જ તો જ્યારે દિવાળીની પૂજા થાય છે ત્યારે તેમાં કોડીનો પ્રયોગ કરવામાં આવે છે. ભગવાન શિવ પાસે પણ કોડી અર્પણ કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ શાંતિ રહે. તો હોળી આવતા પહેલા તમારે એક પીળી કોડી લાવવાની છે. જ્યારે તમે હોળી પહેલા આ નાની કોડી ઘરે લાવો છો ત્યારે તમે ખરેખર તમારા ઘરમાં ધનની ઉર્જાને આમંત્રણ આપો છો. હવે ધનની ઉર્જા શું છે? એ છે માતા લક્ષ્મી અને કુબેરદેવ. પરંતુ તેને લાવવાની પણ એક રીત છે. હોળીથી 4 કે 5 દિવસ પહેલા કોઈ પણ શુભ દિવસ પસંદ કરી લો, જેમ કે સોમવાર, બુધવાર કે ગુરુવાર. આ 3 દિવસ ખૂબ શુભ મનાય છે. શુભ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો અને મન શાંત રાખો. દુકાને જતી વખતે મન હી મન માતા લક્ષ્મીનું નામ લેતા જાઓ, જય માં લક્ષ્મી. હવે જુઓ, કોડી ખરીદતી વખતે વધારે ભાવતાલ ન કરવો. જે કિંમત દુકાનદાર કહે તે પ્રેમથી આપી દો. ઘરે લાવીને સૌથી પહેલા તેને ગંગાજળ કે સાફ પાણીથી ધોઈ લો, કારણ કે ગંગાજળ પવિત્ર છે. ત્યારબાદ એક સાફ પીળા કે લાલ રંગના કપડા પર તે કોડીને રાખી દો. હવે શું કરવું? જ્યારે હોળી આવે તેના એક દિવસ પહેલા સાંજે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો ગાયના ઘીનો દીવો પ્રગટાવો. કોડીને હાથમાં લઈ માતા લક્ષ્મીનું નામ 11 વાર લો, જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી. ત્યારબાદ તે કોડીને તમારા ઘરની તિજોરી, કબાટ કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો. અને આ કામ કરતી વખતે એક વાત જરૂર બોલજો, હે માતા લક્ષ્મી, જેમ આ કોડી મારા ઘરે આવી છે તેમજ ધન અને સુખ મારા ઘરમાં સ્થાયી રીતે વસી જાય. બસ આટલો જ ઉપાય છે. હવે જુઓ, આ ઉપાય કેવી રીતે કામ કરે છે. આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે, કોઈને કહેવાનું નથી, કોઈ પાડોશી કે સંબંધીને પણ નહીં. આ વસ્તુ ઉર્જાની છે. જ્યારે તમે શ્રદ્ધાથી કોઈ વસ્તુ લાવો છો તો તમારું મન સકારાત્મક બને છે, અને જ્યારે મન સકારાત્મક હોય ત્યારે કામ સફળ થાય છે. આ ઉપાય કરવાથી હું એમ નથી કહેતો કે તમે રાતોરાત કરોડપતિ બની જશો, પણ આ ઉપાય તમારા જીવનની દિશા બદલી શકે છે. સાવચેતી એ રાખવાની છે કે કોડીને ક્યારેય જમીન પર નથી પડવા દેવાની. તેને હંમેશા લાલ કે પીળા કપડામાં જ રાખવી. તેને ગંદી જગ્યાએ ન રાખવી. વર્ષમાં એકવાર આગામી હોળી પર જૂની કોડીને વહેતા પાણીમાં પધરાવી દેવી અને નવી કોડી લાવવી.
યાદ રાખજો, ઉપાયની સાથે કર્મ પણ બદલવા પડશે. માતા લક્ષ્મી મહેનતુ વ્યક્તિથી જ પ્રસન્ન થાય છે. માતા પિતાનું સન્માન કરો અને જરૂરિયાતમંદની મદદ કરો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો તમારી પોતાની ચેનલ વાસ્તુ પુરાણને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત ઉપાયો મળતા રહે. વિડીયોને લાઇક જરૂર કરજો, કારણ કે તે બિલકુલ મફત છે. જો તમારા મનમાં કોઈ શંકા હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.